હલો મિત્રો, તો અમે જો પહોંચી ગયા છીએ હનુમાનજીના આશ્રમમાં શોર્ટ વિડીયોનું શૂટિંગ માટે. તો મિત્રો, આજે અમે શોર્ટ વિડીયોનું શૂટિંગ કરવાના છીએ. અમે કઈ રીતે વિડીયો બનાવી છે અને કઈ રીતે અમે લોકેશન પસંદ કરીએ છીએ, આ બધું તમને આજ હું વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહીજો મિત્રો, બરાબર? તો જો રીના જો તૈયાર થાય છે, જો કા રીના કેટલી વાર હે બોલ. જો આજે મેં કેવું હે લુક બનાવ્યું છે. વાહ વાહ, મસ્ત કપડા પહેર્યા હું. અને આપણી સાથે મિત્રો આજે દેવલબેન આવ્યા છે, દેવલ ડાભી. એ પણ સારા એવા યુટ્યુબર છે અને એના પણ વિડીયો યુટ્યુબની અંદર બહુ સરસ મજાના શોર્ટ વિડીયો આવે છે. તો મિત્રો, વિડીયો ઠેર રીતે જોતા રહીજો અને અમારા વિડીયો તમને પસંદ પડે તો મિત્રો લાઈક કોમેન્ટ કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મિત્રો જો તમને દેવુબેન તૈયાર થાય છે તમને બતાવું છું. તો મિત્રો જો આ બાજુ દેવુબેન જો બેઠા છે, જો અહીંયા દેવુબેન બેઠા. દેવુબેન તમે શું કહો? હે તમે શું કહો છો આપણા ફેમિલી મિત્રોને? વિડિયો જોતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો. આવો ને આવો. વાહ વાહ. તો જો ભાઈ, આજ તો અમારી સાથે દેવુબેન પણ અહીંયા આવ્યા છે વિડીયો બનાવવા માટે. તો આજ અમે શોર્ટ વિડીયોનું શૂટિંગ કરવાના છીએ મિત્રો. આજનું શૂટિંગ જ આમ અનોખું છે. અનોખું છે આજનું શૂટિંગ, એટલે આજ બીજી ભાઈતા છે ભાઈ. હે જો આજનું શૂટિંગમાં કાંઈ ઘટે જ નહીં. કેમ? તો વિડીયો ઠેર જોતા રહીજો મિત્રો. ચાલો રીના, હવે કમ્પ્લીટ કે વાર છે? બસ કમ્પ્લીટ. હે કમ્પ્લીટ. કમ્પ્લીટ. પેલું કયું ગીત બનાવું? ગુજરાતી. નરેશ કનોડિયાનું કે ઉપેન્દ્ર ત્રિવેદીનું? મારે તો છે ને રમેશ મહેતાનો ડાયલોગ બનાવવાનો છે. હા, રમેશ મહેતાનો ડાયલોગ બોલ. તું શું કે? શું કરું? હે હું ફકીરો બનું અને તું ધુડકી. હે બરાબર. દેવુબેન તૈયાર થઈ જાય એટલે પછી હું તું ગોતા કરા. હે પીન પડી ગઈ તો હવે શૂટિંગ ચાલુ કરવું કે ક્યાં? પેલું લોકેશન ક્યાં લેવું બોલ? હે કઈ બાજુ? હાલ મને બતાવ. હાલ નક્કી કર કઈ બાજુ ક્યાં. તો આપણે કેમેરાની ઘોડી તો આ બાજુ છે. પણ હે હે ઉપલું શૂટ લોકેશન બરોબર છે? હે તો બરોબર છે. તો અહીંયા આપણે શૂટિંગ ચાલુ કરી દેવું. તો એકદમ ફ્રેશ રેડી ચાલુ કરી દેવું. રોલ કેમેરા એક્શન. કયા ગીતનો ત્યાં ડાન્સ કર્યો? હે કયા ગીતનો? ઓરણી ઉડી ઉડી એનો? વાહ વાહ. હાલ કરે છે ને ઈ નહીં, હાલ કરે ઓલો. તું મારો મેરુ તું મારી યારું નહીં. હું તારો યારું એમ નહીં. હાલ એમાં ડાન્સ આવે કે? હાલો. તું મારો મેરુ તું મારી માલણ, નાના છીએ મોટા થઈશું. પછી કેમ આવે? સાથે હરશું સાથે ફરશું સાથે જીવશું. તું વાહ વાહ. ફોન આવ્યો? તો મિત્રો હવે અમે થાકી ગયા થઈ, ઘણા વિડીયો બનાવી નાખ્યા. કા રીના?
તો હું તો હવે જમી લેવું કે જમી જ લેવાનું હોય ને. હે હજી થોડાક બનાવી નાખી તો પછી બનાવશું. તારે તો આળા બહુ પછી બનાવીશું તમારે કરતા ત્રણ ઘણો ડિસ્કો કરું. એ તને આવડે તે કરા તે અમે તો હે મદાના ગામડિયા દેશી હે તે હું જોઉં ને વણદારણ જેવી બની ગઈ. વણદારે બની ગઈ વણદારે સોવા નહીં તું હા હું વણઝારીને ગોતતો મિત્રો આ વણદારે બનતો તો હું તમારા ગામમાં આવે જ પડાવ લઈ. હાંડિયા ઘોડા બળજાન એવું લઈને ગાડી લઈ. હે તો મિત્રો હવે લોકેશનમાં બે તડકો આવી ગયો છે અને બે થાકી ગયા હતી કા હા તો ઘડીક પોરો ખાઈ લઈ પછી કપડા બપડા ચાન્સ કરી નાખીએ બીજા કપડા પહેરીને પછી શૂટિંગ પાછું ચાલુ કરીએ બરોબર વિડીયોમાં ઠેરથી બનાવી રહેજો મિત્રો તમને નીકળી મજા આવશે કા હા. પાછા લાઈક કરીજો હા અને કોમેન્ટ કરીજો સાચું. હા મસ્ત મજાની કા કેવી મસ્ત મજાની મજાની. બરોબર એમાં તને શીખવાડવાનું પાછું બધું નકર પછી આપડી મહેનત તો બધી માથે પડે. હા મિત્રો અમે મહેનત કરીએ તમારા મનોરંજન માટે હે તો આ તો સૌનો સાથ ને સૌનો વિકાસ આવું બધું હોય હે ત્યાં તો આપણે હાવ ગુજરાતી. બસ દેશી ગુજરાતી દેશી ગામડીઓ હમ. મોજે મોજ હે આનંદમાં રહેવાનું મિત્રો એટલે વિડીયો ઠેઠ જોઈજો તમને મજા આવે છે નીકળી બરોબર હાલો આપણે કપડા ચાન્સ કરીએ અને ફરી વખત ચાલુ કરીએ બરોબર હાલો મિત્રો જમવા બરોબર ને હા હવે તો ભૂખ લાગે હો. હે તો જો મિત્રો અમે વિડીયો બનાવવા આવી ટિફિન સાથે લઈને આવી જો અહીંયા ટિફિન સાથે લઈને આવવું પડે અમારે કેમ કે આખો દિવસ આપણે કામ કરવાનું હોય એટલે ટિફિન તો સાથે લાવવું જ પડે બરોબર. હે તમે ખેતરે કામ કરવા જતા હો તો ટિફિન લઈ જવું પડે કે નહીં હમ. હે ભૂખ લાગે છે ખાવા બેસવું પડે રીના અમારે ઘડીકમાં ભૂખી થઈ જાય એ તો જે દાદો ડિસ્કો કરે. હા તું એક જ ડિસ્કો કરા તું એક જ બધું કામ કરા તો એટલે તને વધારે ભૂખ લાગે હે હાલો ભીંડાનું શાક. હા બટાટાનું શું કહેવાય સૂકી ભાજી સૂકી ભાજી બાજરાનો રોટલો. અને છાશ નથી જુઓ લ્યો કોઈ નહીં આળા. આપણ છાશ તો આમાં લાંબી હોય ને એમ કહું તમને મેં કીધું તું ને શું કીધું મારે થોડું કામ છે ત્યાં તમે આમાં સાસ નાખી દો. હું તારે કામ હોય એમ કહું ટિફિન તો તારે પૂરું ભરવું કે નહીં તમે કીધું હાલશે. હાલ છે એ તો પછી હાંકવું જ પડે ને હવે હે મિત્રો તો અહીંયા સીમમાં તો ભાઈ આપણે જે હોય હાંકી લેવું પડે અને જમી લેવું પડે તો મિત્રો હવે એની જમવા માટે વોટ કર્યો છે જમીન પાછું આપણે શૂટિંગ ચાલુ કરી દઈશું બરોબર હાલો તો એમ જમી લઈએ બરોબર મિત્રો